ગાંધીનગરના લઠ્ઠાકાંડ વચ્ચે દારૂની ભઠ્ઠી ચાલુ કરવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મિતેશ નામના કર્મચારીએ મોટા બારમણ ગામે એક વ્યક્તિને દારૂની ભઠ્ઠી ચાલુ કરવા કહેતા હોવાનો ઓડિયામાં ઉલ્લેખ કરાયો છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી। નમસ્કાર ભાઈ। નમસ્કાર સરપંચ મજામાં? મજા મજા મારા વાલા, બોલો બોલો। કઈ બધું વાડીઓ માટા મારી ભાઈ। હવે તમે આજે ગ્રુપમાં નાખ્યું એક પોલીસ કર્મચારી 12 ભઠ્ઠી આપવાની છે, હા હા હા, મંજૂરી આપી છે, એ કોણ? ખાંભાને એક પોલીસ કર્મચારી। એ કોણ એમ નામ તો જો મને જો નામ એને હાલો નામ દઈ દો, બધી વાત સાચી બરોબર। આજે ગામ લોકો અને ગામ પંચાયતને રજૂઆત થાય અને આજે અમે એને ખાંભા પોલીસને અને લગતા જે અધિકારીઓ છે એ બધાને લેખિત આપતા આવીએ છીએ ગામ પંચાયત ગામ વતી। તો ખાંભા પોલીસે એવો વિચાર કરવો જોઈએ કે એક ગામમાંથી આપણે હપ્તો ન આવે, આપણા ખાંભા તાલુકામાં અમુક ગામની અંદર હપ્તો હાલતો, ખાંભા 12 ની અંદર અમુક હપ્તો હાલતો હશે બરોબર, તો એક ગામનો કે એક વિસ્તારનો હપ્તો ન આવે તો અમે ફેર શું પડવાનો છે? હા એમાં ફેર તો હું પડે ને। તો અમે 15 તારીખે અમે ગામ પંચાયતે અરજી આપી કે ભાઈ મોટા બારોની અંદર દારૂ પીનારા જાહેરમાં ગાળું બોલે છે, સારા માણસોને બદનામ કરે છે અને ગામનું વિવાદન નાશ થાય છે, તો આના માટે દારૂ બંધ કરાવવો। અને અમે ગામ લોકોને ગામ પંચાયત પોલીસની સાથે છીએ। તો 15 તારીખે અરજી આપું છો તો ખાંભા પોલીસની પાછળ કયો એવો ગ્રહ છે કે એને પરિબળ કામ કરે છે કે ખાંભા 12 ની અંદર દારૂનો ધંધો હાલે, દારૂનો ધંધો વધે, અને કયો ગ્રહ અને કયો પરિબળ કામ આપે છે? એક ગામમાંથી દારૂ ખજૂરાનો પગ તૂટી જાય તો ખજૂરો લૂલો ન હાલે, તો એક વિસ્તારમાંથી હપ્તો ન મળતો હોય તો એને બાદ કરી નાખવું જોઈએ। એમ નહીં ભાઈ, છે કોણ એમ એનું નામ તો જો મને। છે એવા હપ્તો આવે છે, તમને ખબર નથી? નામ તમારે નથી આવ્યું? ના મારી પાસે આવ્યું હાલો કદાચ, પણ એમ કોણ છે એમ તમે કદાચ ના તમને વધારે ખબર જ છે ને, એને હુકમ ભાઈ એવું કરવું જોઈએ બરોબર, પણ તમે મને કયો ને કે ભાઈ આ ભાઈ હતા એમ। હવે હમણાં કોઈ મને તો ઓળખતો, હું લગભગ મને આમ ભાડે ઓળખી દઉં, નામથી નથી ઓળખતો ભાડે હું ઓળખી દઉં અને નામથી નથી ઓળખતો બરોબર, કદાચ એને ભાડે હું ઓળખતો હોય। મિતેશભાઈ કરીને ડી ટાપમાં કોઈક હમણાં આવ્યા છે કે પછી હોય, બહુ મને ખબર નથી બરોબર। ઈ લોકોએ ઈ ભાઈ છે મિતેશભાઈ નામના જે પોલીસ કર્મચારી છે એને એવી રજૂઆત કરી કે ભાઈ તમે ભઠ્ઠી શરૂ કરો 12 બરોબર, તો 12 ભઠ્ઠું આજે 15 તારીખે હજી અરજી આપું છું, એની તપાસ થઈ કે નથી થઈ, દારૂ બંધ થવાનો તો એક બાજુ ગયો બરોબર, પણ હવે પોલીસ હું એવી રાહ જોવે છે કે દારૂ બાબતે ગામમાં શાસન પ્રશાસન હામ આવી જાય, એકાબીજા મર્ડર થઈ જાય, પછી પોલીસ કાગળો કરી અને કોર્ટમાં મોકલી દે વાહ જેવું, એવી આ ભાઈ મિતેશભાઈની કોઈ મેલી મુરાદે છે? હાલો ઈ કીધું છે, કીધું મિતેશભાઈ કીધું બરોબર। હવે તમે એક વાત સાંભળો, હાલો ઈ મિતેશભાઈ કીધું, હું માનું કીધું, પણ તમને કોણે કીધું? મિતેશભાઈ નામ કોણે દીધું? મને નામ તો દીધું, મારી પાસે નામ હું, મારી પાસે યાદી બધી આવી ગઈ, કયા ગામમાં મારી પાસે હપ્તા વીડિયા દારૂના ભઠ્ઠીઓના વીડિયા ઓળિયા, કયા કર્મચારી કેટલો હપ્તો લે છે દારૂ વગરનો, એ મિતેશભાઈ બધી ખબર જ છે બરોબર, અને મારી પાસે વીડિયા છે। તમને કોણે નામ દીધું એમ? પણ મને તો આમાં એક છે કે નિર્દોષ ખાંભાના નિર્દોષ અને સારા નિષ્ઠાવાન કર્મચારી છે ને એની ઉપર ટોપલા ન ઢોળાય ને, એટલે હું સાનો મનો મૌન બેઠો છું ને, એટલે બધો બેઠો છું અને ગામ લોકોને સમજાવું છું, કહું છું કે ભાઈ આમાં સારા નિષ્ઠાવાન કર્મચારી છે ને એ આવું ન થવું જોઈએ। પેલા અરજી આપી હતી એટલે ત્યારે હંધુ દારૂ બંધ્યું, જ્યારે ગોહિલ સાહેબ હતા પીએસઆઈ તરીકે આવ્યા હતા, અને ગોહિલ સાહેબે અમને ને એક ગામ લોકોને એવું કીધું ભાઈ ગામની અંદર દારૂ વેસાવા નહીં દઉં તમ તારે, ગામને હું પણ આખા ખાંભા તાલુકા મારા હસ્તક જ્યાં છે ત્યાં હું ક્યાંય નહીં થવા દઉં, એ ચિંતા તમે કરો માં કે બરોબર। એટલે આપણે એમ થયું કે આપણે 12 નું તો બંધ કરાવે, એને બદલે બીજાને બંધ કરવાનું આપણે જોવા નથી, પણ આપણે 12 નું બંધ કરતા હોય, 12 નું યુવક શાંતિ, ગામ લોકોને આગેવાનોને શાંતિ મળતી હોય, બેનું દીકરીઓ હાજે ભાઈઓ કે કોઈ કામે જતા આવતા હોય એને શાંતિથી રોટલો હાજે ઘેરે ખાતા હોય અને બજારમાં ગાળ્યું ન ખાય, અને એટલા માટે આપણે બંધ કરી, આપણે હાલો કાંઈ વાંધો નહીં, તો આપણે બંધ કરી દીધું। તો પાછું ધીણું સારું થયું, ચાલુ થયું હતું। તો હમણાં 2 દી પહેલા તમને ખબર છે દારૂ પી અને જેમ ફાવે એમ બજારમાં જાહેરમાં ગાળ્યું કાઢતા હતા ભાઈ,
હા એને તો અમરેલી સુધી મોકલી દીધું ને લગભગ. હાલો અમરેલી મોકલી દે બધું. કાયદા એમાં શું છે, એને અમે કાયદાનું જ્ઞાન થોડુંક કરવું જોઈએ ને. હા એને થોડુંક પોલીસે બળનો પ્રયોગ કરવો જોઈએ, એને કાયદાનું ભાન સમજાવવું જોઈએ, અને આગળ છૂટી જાય. અને મિતેશભાઈ જે છે એને એવું છે કે ભાઈ આ વેચનારા છૂટી જાય ને આપણે બારમણનો ધંધો કરે સામને સામને આવે. મિતેશભાઈને કહેવાય ભાઈ બીજા ગામડેથી હપ્તા આવતા હોય બરાબર, એક બારમણ એક હપ્તો નહીં આવે તો કાંઈ ફેર નહીં પડી જાય. હું એમ કહું છું અને મારે હજી મિતેશભાઈને હું નામથી નથી ઓળખતો, કદાચ ભાડે ઓળખતો છું તો હજી તો મારે મિતેશભાઈને મળવું છે. અમે 5 જણા મળશું અને ગામને આગે ગામ લોકો અને પોલીસ કર્મચારી અને કોઈ રાજકીય નેતાને હરુભરું એને હું મોઢામાં ખાડા લઈ અને મિતેશભાઈને પગે લાગી કે મારા બારમણ ઉવાદન ખરાબ થાય એવું વર્તન તમે ન કરો, શાસન પ્રશાસન સામું થાય અને ટકાટકી થાય, હલાલી તેવી ન કરો. હું તમારા પાય લાગુ છું. તમારી ગા, તમારો કૂતરો, મારા મોટા બારમણનું આવી વૃત્તિ તમે અને આવા માણસો આવી વૃત્તિ કરોમાં અને આવા માણસને તમે આવી રીતે સડાવોમાં કે તમે બારમણમાં ભઠ્ઠી શરૂ કરો. હજી મેં અરજી આપી છે 15 તારીખે. ગામ લોકોએ દીધું એ તો મને કયો, તમને નામ કોણે આપ્યું એ તો મને કયો. મારી પાસે એના નામની તો યાદી એક બાજુ રહી, પણ મારી પાસે ઓડિયા વીડિયા ફોટા ક્યાં ભઠ્ઠીઓ આલે છે, શું છે, કેમ છે એ બધું મારી પાસે છે. બારમણનું બીજું જે કાંઈ હોય તે બરોબર. અને એક હું તો એમ કહું છું કે બારમણમાંથી એક હપ્તો ન આવે તો મિતેશભાઈને હું ફેર પડવાનો છે. હા એ તો કોઈ પ્રશ્ન નથી. અને એને તો ઉલટું એમ કહેવું જોઈએ કે ભાઈ હાલો ભાઈ સરપંચ તમે કે ગામ લોકોને જ્યાં હોય તમે તારે અમારે ચિંતા કરો માં ક્યાંય અમે બધું બંધ કરાવી દઈશું, તો અમે એની સાથે છીએ. એનો કોઈ પોલીસ કર્મચારી કોઈ બીજો વાળ વાકો થાય તો અમે બને એટલી તનમન ધનથી કુદરતનો ખોપરે એને મદદ કરશું અમે. બાકી બારમણમાં દારૂ વેચવાનું મિતેશભાઈ એટલો બધો કયો પ્રેબળ એને સહકાર આપે છે તો એને એવું કીધું કે બારમણમાં તમે ભઠ્ઠી શરૂ કરો. મિતેશભાઈને મારે જોવું થાય કેમાં છે, પગે લાગીને કહું મારા વાલા, મારા બાપ, મારા મિત્ર, આપ તો રાજ્ય સેવક છો અને આપ કાયદાના જાણકાર છો, કાયદાના રખેવાળ છો. અણબનાવ કોઈ ન બને એની યાર ધ્યાન અને રખેવાળે કરવી આપણી ફરજમાં આવે છે. તો આવા એક ગામડામાંથી તમને કદાચ હપ્તો ન મળે તો તમે માફ કરો અને બીજા ગામમાં રાખો, પગે અમારા બારમણમાં દારૂ વેચાય એવી પ્રવૃત્તિ તમે ન કરાવો. મારે તો તેને પગે લાગીને કેવું છે. ગામમાં કઈ આવો તમે? ગામમાં હમણાં આવું છું. હા તો આવો પછી મળવી. હાલો તો હાલો.